અગેન સાયકોલોજીકલી હજી એક જ જનરેશન થઈ આમ જુઓ તો. રાઈટ સર. આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સની વાત કરીએ તો એ લોકોએ આ ગરીબી જોઈ છે. મારા ફાધરે થોડીક ઓછી જોઈ હશે, મેં નથી જોઈ, અને મારા બાળકો સાવ નહીં જોવે. પણ ક્યાંય ને ક્યાંય સોશિયલ સ્ટ્રક્ચરમાં આપણે એનું ડિસ્કશન ચાલુ રાખીએ. એટલે એ રીઝન થાય છે ક્યાંય ને કંઈક કરિયર માટેની, બાળકની લાઈફ માટેની મિથ બનવા માટે. તો જે મિથ આપણે જોઈએ છે કે ભાઈ મારું બાળક સર્ટન કરિયર ચૂઝ કરશે, એ મિથનું રીઝન આ છે. બીજું જો આપણે જોઈએ, જે મિથ આપણે જોઈએ છે બાળકો અને પેરેન્ટ્સમાં, કે પેરેન્ટ્સ એના બાળકો માટે ઓવરથિંક કરતા હોય છે ઘણી બધી વાતમાં. રાઈટ સર. કે ભાઈ મારું બાળક 95 લાવવું જ જોઈએ, 95 લાવવું જોઈએ. ચલો એ બી એક્સેપ્ટેડ છે કે બાળક મહેનત કરે એને ભણવું જોઈએ, રિઝલ્ટ લાવવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી, સારી જ વાત છે. પણ એ બધા સબ્જેક્ટમાં 95 લાવવું જોઈએ. રાઈટ. કે 10th બોર્ડની એક્ઝામ છે, મારું ચાઇલ્ડ સ્કોલર છે, એ 95 લાવવું જોઈએ, યસ લાવવું જોઈએ. એને હિન્દીમાં 99 આવે અને મેથ્સમાં બી 99 આવે, બંને એક્સપેક્ટ કરવું ક્યાંય ને ક્યાંય ખોટું છે. તો આ એક બીજી વસ્તુ છે કે મારું બાળક બધી વસ્તુમાં સારું કરવું જોઈએ, રિઝલ્ટમાં બી બધા સબ્જેક્ટમાં, સ્પોર્ટ્સમાં બી સારું કરે, મ્યુઝિક, આર્ટ, ડાન્સ બી એને આવડવો જોઈએ, કે સગાના કોઈના લગ્ન હોય તો ડાન્સ બી કરી લે, એક સોંગ બી ગાઈ લે, સ્પોર્ટ્સમાં બી 2 મેડલ લઈ આવે, ક્લાસમાં બી ટોપર રહે. સો ઇન અ વે આપણે છે ને પરફેક્ટ ચાઇલ્ડની એક્સપેક્ટેશન રાખીએ છીએ, જે આપણે ક્યાંય મૂવીમાં જોતા હોઈએ કે રીલ્સમાં જોતા હોઈએ, ક્યાં તો આપણે બનવા માંગતા હતા ને આપણે ના બની શક્યા. રાઈટ. કે એઝ એ પેરેન્ટલ જે હું ના કરી શક્યો મારા બાળક કરશે, મારામાં જે ગેપ રહી ગયો મારા બાળકો ફૂલફિલ કરશે, એ આપણે ક્યાંય ને ક્યાંય એડ કરી દઈએ છીએ. એ એક બીજું રીઝન થઈ જાય છે કે આપણે બાળકો પાસેની એક્સપેક્ટેશન જે રાખીએ છીએ, એનું કરિયર જે રીતના નક્કી કરીએ છીએ, એ ચોઇસ પાછળનું રીઝન ક્યાંક આવું આવી જાય છે. એના પર બર્ડન એડિશનલ થઈ જાય, બર્ડન બી થઈ જાય છે અને અનરિયલિસ્ટિક થઈ જાય છે. અને સર બીજું એક છે કે આ છે ને એક વાતાવરણ બની ગયું છે સેફટી વાળું. એટલે પેરેન્ટ્સ થી પેરેન્ટ્સ કમ્યુનિકેશન થાય છે ને, તો પણ પહેલા એ પૂછશે કે તારું બાળક સેફ થઈ ગયું. હા. તો કે ના મારું બાળક સેફ નથી થયું, અથવા થયું છે, એક્ઝામ ક્લિયર થઈ ગયું, બિઝનેસ સેટઅપ થઈ ગયું. અને એ એટલી જલ્દી કરવું છે અને એ એટલી ચિંતામાં છે કે એ પોતે ચિંતા કરે છે ને બીજા પેરેન્ટ્સને પણ ચિંતા દે છે.